જે અહીંયા આગળથી ડેટા આપણે આવતા જોઈ રહ્યા છે કે ખાસ કરીને સોયાબીનના એક્સપોર્ટના ડેટા અહીંયા આગળથી બહાર આવ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે એપ્રિલ જૂન 2025-26માં આ એક્સપોર્ટ લગભગ 1% જેટલો ઓછો થયો છે. તો મામૂલી ઘટાડો છે, પણ કઈ રીતે જોવું જોઈએ અને આના કારણો કયા છે? એક્સપોર્ટ તો જે લાસ્ટ યર લેવલ હતું લગભગ 10 લાખ ઉપર એટલું જ રહ્યું છે. ખાસ કરીને સોયાબીનનું બી મેન્ટેન થયું છે, રેપસીડ મિલનું બી મેન્ટેન થયું છે, પરંતુ કેસ્ટરનું થોડું ડાઉન થયું છે. કેસ્ટર મિલનું જે નેચરલ ફર્ટિલાઇઝર યુઝ થાય છે. પણ એક વસ્તુમાં જરૂર આજે અલગ પડ્યું છે વસ્તુ કે આ વખતે રેપસીડ મિલ ચાઇના ઘણું ખરીદી રહ્યું છે, કારણ કે ઇન્ડિયાનો ભાવ અને ઇન્ટરનલ ભાવમાં પહેલાં તો લગભગ $100નો ફરક હતો, હવે લગભગ $50 આજની તારીખે ફરક છે. એટલે ડેફિનેટલી ઇન્ડિયા છે કોમ્પિટિટિવ એજ. એટલે જે લાસ્ટ યરની કમ્પેર કરું, લાસ્ટ યર પહેલા ક્વાર્ટરમાં ચાઇના ખાલી 7,000 ટન લીધું હતું. આ વખતે લગભગ 1,80,000 ટન માલ એમને લીધો છે. અને અત્યારે જે કોન્ટ્રાક્ટ બી થઈ રહ્યા છે, ચાઇનાના સારા એવા કોન્ટ્રાક્ટ થઈ રહ્યા છે. એનો એક ફાયદો એ બી થયો કે જે અત્યારે તેલના ભાવ, ખાસ કરીને મસ્ટર્ડ તેલના ભાવ બહુ વધ્યા, કારણ કે મસ્ટર્ડ સીડના ભાવ બહુ વધ્યા છે. એને લીધે ક્રશિંગ વધ્યું, તો એને લીધે મિલની અવેલેબિલિટી વધી, રેપસીડ મિલની, અને એને લીધે એક્સપોર્ટ મેન્ટેન થઈ ગયું રેપસીડ મિલનું. નહીં તો બીજી જ્યાં તક આપણે રાઈસ બ્રાન, ડ્યુઅલ રાઈસ બ્રાનનો એક સવાલ છે. પહેલાં આપણે લગભગ વર્ષમાં 5 થી 6 લાખ ટન એક્સપોર્ટ કરતા હતા, પણ 2023 જુલાઈથી એક્સપોર્ટ બંધ છે. નહીં તો એ બી દર મહિને 50,000 લાખ ટન આપણે એક્સપોર્ટ કરતા હતા સિઝનમાં, એ નથી. ઓવરઓલ મારું એમ માનવું છે કે ગયા જેવો જ આ વર્ષ રહેશે, પણ એમાં એક બે પ્રોબ્લેમ છે. જે મેઇન પ્રોબ્લેમ એ છે કે લોકલમાં DDGSનું ઉત્પાદન વધી રહ્યું છે. ડ્રાય ડિસ્ટિલ ગ્રેઇન, જે કહેવાય આપણે ઇથોનોલ બનાવવા માટે મક્કા વપરાય છે, કે રાઈસ આપણે ચોખા વપરાય છે ઇથોનોલ બનાવવા. એનું જે ઇથોનોલ બનાવ્યા પછી જે પ્રોડક્ટ પાવડર રહી જાય એને DDGS કહે છે. અને કેટલ ફીડ ને પોલ્ટ્રી ફીડમાં જઈ રહ્યું છે. તો ડિમાન્ડ ફોર ઓઇલ મિલ જે છે એ ઘટી રહી છે લોકલી. એક્સપોર્ટ બહુ કોમ્પિટિટિવ થઈ ગયું છે, લોકલમાં ડિમાન્ડ છે, એટલા માટે એને લીધે થોડું પ્રેશર આવી રહ્યું છે ડોમેસ્ટિક સોલ્વન્ટ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર, કે આજ મિલનું આઉટલેટ નથી એટલું. એના માટે એક્સપોર્ટ એક જ આઉટલેટ છે, પણ એમાં બી તમારે ઘણા કોમ્પિટિશન છે, ને એને લીધે તમારે ભાવમાં બહુ તોડફોડ કરવી પડે છે, એકદમ નીચા ભાવે આપવું પડે છે. અમે આ બાબતમાં ગવર્મેન્ટને બી રજૂઆત કરી હતી કે ઓઇલ મિલનું એક્સપોર્ટ અત્યારે કોમ્પિટિટિવ નથી અને બહુ તકલીફમાં છે. એના માટે ઇન્સેન્ટિવ આપો, 10 થી 15% ઇન્સેન્ટિવ એક્સપોર્ટ કરવા માટે, સો દેટ DDGSનું જે એક્સેસ સપ્લાય છે એને કાઉન્ટર કરી શકીએ. એટલે આ એક પરિસ્થિતિ છે કે એક્સપોર્ટ એક લિમિટેડ છે ને DDGSનું ઉત્પાદન વધી રહ્યું છે, એટલે લોકલ કન્ઝમ્પશન ઉપર સખત પ્રેશર છે. DDGS સોયાબીન પોલ્ટ્રીમાં રિપ્લેસ કરી રહ્યો છે સમ એક્સટેન્ટ 5 થી 10%. કેટલ ફીડ, જેમાં રાઈસ બ્રાન અને રેપસીડ મિલ વધારે વપરાતું હતું, એમાં DDGS છે. અને DDGS કમ્પેર ટુ નોર્મલ ઓઇલથી સસ્તું પડી રહ્યું છે, કારણ કે તે બાય પ્રોડક્ટ થઈ ગયું છે ઇથેનોલનો. એને લીધે આજે સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રી તકલીફમાં છે. અમે બી આ બાબતમાં વારે ઘડીએ રજૂઆત કરી છે ગવર્મેન્ટ કે ઠીક છે આપ ઇથેનોલ બનાવો, ધેર નો ઇસ્યુ, પણ કોલેટરલ જે ડેમેજ છે એ સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રી અને ઓઇલ મિલનું કન્ઝમ્પશન ઉપર પડી રહ્યું છે. હાજી જી મહેતા સાહેબ, આપ જે આ DDGSની સમસ્યા જણાવી રહ્યા છો, તો આ સમસ્યાના કોઈ ઉપાય ખરા? આપે કોઈ આ અંગે રજૂઆતો કરી છે? નહીં, DDGS આજે છે એ પૂરા એશિયામાં ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, USA થી, બ્રાઝિલથી. તો આપણે DDGSની માર્કેટ ખોલવી રહી, કે જે થાઈલેન્ડ, કંબોડિયા, ફિલિપાઇન્સ બધા DDGS ઇમ્પોર્ટ કરી રહ્યા છે. તો આપણે એનું DDGSનું જે એક્સેસ પ્રોડક્શન થયું છે લગભગ 4 થી 5 મિલિયન ટનનો આ વખતે થશે, એની માટે એક્સપોર્ટ માર્કેટ ગોતવી રહી, તો એનું પ્રેશર ઘટે. બાકી જો બધું DDGS પેદા થઈ રહ્યું છે અહીં જો કન્ઝ્યુમ કરવા જશો તો ઓઇલ મિલની ડિમાન્ડ એકદમ ઘટી જશે. ઇટ્સ એન ઇમ્પેક્ટ ઓન ઓઇલ સીડ્સ, અને એના ઓઇલ સીડના ભાવ નીચે જશે. કારણ કે આજે
ઓઇલસીડના ભાવ શેના ઉપર છે કે તમને ઓઇલ મિલમાંથી કેટલું વળતર મળે છે, કેટલું તેલમાંથી વળતર મળે છે. તેલનું ફિક્સ અને ઓઇલ મિલનું વળતર તમારું ઘટી રહ્યું છે. તો નીચે એને લીધે સીડના ભાવ બી ઘટશે. તો એને લીધે ખેડૂતને બી અસર પડશે. એટલે તમને મિલના બી ભાવ પ્રોપર ભાવ મળે એ જરૂરી છે. એટલે ડીડીજીએસની જે કોમ્પિટિશન છે લોકલી અને તો એ ઘટાડવા માટે અને એક્સપોર્ટ વધારે ડીડીજીએસનું કરવું રહેવું. તો આ